રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર શુક્રવારની સાંજે એક બનાવ બન્યો હતો, જેની અંદર એક મોટી ઉંમરના દાદા છે, જેમનું નામ છે બરકતભાઈ ગુલામ હુસેનભાઈ લાખાણી, 70 વર્ષની ઉંમરના, કે જેઓનું સ્ટેબિંગ થયું હોય તેવી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ જે બનાવ બન્યો તો એ જે તે સમયે અનડિટેક્ટ હતો અને ઘરમાંથી સોનું અને બીજું અમુક રોકડ ગઈ હોવાની સંભાવનાને ધ્યાનમાં રાખી લૂંટ વિથ મર્ડરનું FIR ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર્ડ થઈ હતી. આ FIRની તપાસમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને એ સિવાય લોકલ પોલીસને બધી ટીમો કામે લાગેલી હતી. તે દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે 2 શંકાસ્પદ ઈસમો છે કે જેઓ વારંવાર ત્યાંથી એક એક્ટિવા લઈને મૂવમેન્ટ કરે છે અને અલગ અલગ જગ્યાએ જે છે એ પોતાના કપડાં પણ બદલે છે અને ચહેરો જે છે એ ઢાંકવાનો પ્રયત્ન કરે છે. આને ધ્યાનમાં રાખી ટેકનિકલ ઇન્ટેલિજન્સથી અલગ અલગ રીતે ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી અને તપાસના અંતે 2 લોકો જે છે તેઓની ડિટેન કરવામાં આવ્યા અને પૂછપરછ શરૂ કરવામાં આવી. જે દરમિયાન એવું ક્લિયર થયું કે કિશન વાઢેર અને સ્નેહલ ગોહિલ નામના એક છોકરો અને છોકરી, તે બંને આવડા ઘટનાને અંજામ આપ્યો હતો અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ લૂંટનો જ હતો. તે લોકો ફ્લિપકાર્ટની અંદર ડિલિવરી બોય અને ગર્લ તરીકે કામ કરતા હતા, પણ છેલ્લા 2 મહિનાથી તેમણે આ નોકરી મૂકી દીધી હતી અને ત્યારબાદ પૈસાની જરૂરત જણાતા તેમણે આખું આ રેકી કરીને આ લૂંટની જે ઘટના છે અને ત્યારબાદ મર્ડર છે તેને અંજામ આપ્યો હતો. સંપૂર્ણ મુદ્દામાલ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને તે ઉપરાંત જે ગુનાના કામે જે એક્ટિવા વપરાણું હતું તે પણ કબજે કરવામાં આવ્યું. આ જે બરકતભાઈ જે છે તેમની સાથે આ છોકરી જે છે એ આશરે 1 વર્ષ પહેલા જ્યારે HDFCની અંદર કામ કરતી હતી ગોલ્ડ લોન આપવા માટે થઈને, ત્યારે ગોલ્ડ લોનના બહાને આ બરકતભાઈની સાથે ટચમાં આવી હતી અને ત્યારબાદ જે એ લોકોની કેફિયત છે તે મુજબ આ બરકતભાઈ અવારનવાર આ છોકરીનો સંપર્ક સાધવાનો પણ પ્રયત્ન કરેલો છે અને તે લોકો એકબીજાને પહેલેથી ઓળખતા હતા, જેથી આ છોકરી તે આ બરકતભાઈના ઘરે અગાઉ પણ ગયેલી હતી અને એ દરમિયાન આ જે સોનાના જે ઘરેણા જે બરકતભાઈ પહેરતા હતા તે તેના ધ્યાન પર આવેલું.